ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઠોડ સર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જે અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2 બીજા દાખલાનો આપણે ત્રીજો અને ચોથો દાખલો જોયો. હવે આપણે આ વિડીયોની અંદર પાંચમો અને છઠ્ઠો દાખલો જોઈએ કે જેની અંદર સંખ્યાઓ જે આપેલી છે બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપેલા છે અને એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો અહીંયા જોઈએ આ બોર્ડની અંદર મિત્રો પૂછાયેલો દાખલો છે વારંવાર. તો એની અંદર જોઈએ કે સમીકરણ કયું થાય શૂન્યનો અનુક્રમે લખવાનો મિત્રો. તો અહીંયા શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા. તો એના બરાબર આપણે કેટલા મેળવશું મિત્રો? 1/4. હવે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા. તો એના બરાબર પણ આપણને આપેલા છે 1/4. હવે આપણે અહીંયા મિત્રો સમીકરણ લઈશું કે જેની અંદર મૂકીશું એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જશે. તો અહીંયા x² કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. અહીંયા જોઈએ આપણે સરવાળો અહીંયા માઈનસ 1 ચતુર્થાંશ આપેલ છે અને ગુણાકાર આપણને 1/4 આપેલો છે. તો સમીકરણની અંદર આપણે સરવાળો અને અહીંયા ગુણાકાર મૂકીશું એટલે આપણને સિમ્પલ રીતે અહીંયા મળી જશે. તો જોઈએ x² માઈનસ કૌંસની અંદર અહીંયા જે પણ આપેલું હોય મિત્રો નિશાનીમાં ધ્યાનમાં લેવાની કે અહીંયા તો માઈનસ 1/4 x પ્લસ અહીંયા ગુણાકાર 1/4 આપેલો છે. ગુણાકાર આપણે 1/4 બરાબર 0. એના આપણે મિત્રો ગુણાકાર કરીએ તો અહીંયા x² માઈનસ માઈનસ થઈ જાય તો પ્લસ અહીંયા 1x આવશે તો કેટલા આવશે? તો x આવશે ભાગ્યા કેટલા આવશે? 4 પ્લસ 1/4 બરાબર 0. હવે આપણે મિત્રો પ્લસ કે માઈનસ અંદર શું કરીશું? લસા લઈએ તો અહીંયા 4 લસા છે. અહીંયા લસા હોવાથી અહીંયા લસા તો ભાગ્યા 4 હોવાથી અહીંયા કોઈ પણ 4 થી ગુણાશે તો 4x² પ્લસ x ભાગ્યા 4 છે એટલે આપણે અહીંયા x મૂકીશું. અહીંયા 4x અહીંયા 4 થશે એટલે કે અહીંયા આપણે 4 મૂકી તો અહીંયા પણ કેટલું આવશે? 1 જ આવશે બરાબર 0. હવે આપણે સમીકરણ ભાગાકારમાં 4 છે કેવો થશે? 0 સાથે ગુણી જશે. તો અહીંયા 4x² પ્લસ x પ્લસ 1 બરાબર શું આવશે? તો 0. તો અહીંયા આ રીતે દ્વિઘાત બહુપદી 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0. હવે આપણે નેક્સ્ટ દાખલો છેલ્લો લાસ્ટ જોઈએ આ ચેપ્ટરનો લાસ્ટ દાખલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે છેલ્લો લાસ્ટ આ ચેપ્ટરની અંદર છેલ્લો દાખલો જેની અંદર આપણને રકમ આપેલી છે શૂન્યનો સરવાળો 4 અને ગુણાકાર આપણને આપેલો છે 1. તો અહીંયા આપણે જે સમીકરણ લેતા હતા એ જ રીતે મિત્રો લઈશું. પણ પહેલા લખીશું શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ અહીંયા છે બીટા. તો એના બરાબર મિત્રો કેટલા આપેલા છે? અહીંયા 4. એ જ રીતે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા બરાબર આપણે કેટલા આપેલા છે? 1. તો હવે આપણે સમીકરણ લઈશું x² માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા
h અને અહીંયા પ્લસ અહીંયા આલ્ફા બીટા બરાબર આપણને કેટલા આપેલા છે 1 આપેલો છે બરાબર 0 તો અહીંયા આપણો દ્વિઘાત બહુપદી ભાગેલી મળી જાય છે કે x² 4x a બરાબર 0 હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આ આખા ચેપ્ટરના વિડિયો ગમા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આપણે હવે આગામી ચેપ્ટર નેક્સ્ટ વિડિયોની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણના દાખલા આપણે અહીંયા રજૂ કરીશું આવતા નેક્સ્ટ વિડિયોની અંદર